શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધાએ મજામાં હશો. હું પણ મજામાં છું. તમને માતાજીના મેં દર્શન કરાવી દીધા છે, તોય છતાં હું કરાવી દઉં. જો અમારા માતાજી અને માધવ અને આ પણ માતાજી. તો વાગી ગયા છે 8માં 10 મિનિટની વાર છે, એટલે અરાઉન્ડ 8 વાગવા આવ્યા છે. તો બધાને કેમ છે? મજામાં ને? મજામાં છે શું? તો હું પણ મજામાં છું. તો આજનો કંઈક દિવસ એવો છે કે વાત જ ન પૂછો. ગરમી બહુ જ વધારે પડતું પ્રમાણ લાગે છે આજે. નેન્સીબેન સૂતા છે આજે, અને ધ્રુવી પણ સૂતી છે. આજે મને એમ થયું કે સુવા દઉં અને ઉઠાડવી નથી. મને આજે શું કહેવાય, આંખમાં બહુ દુખે છે. હવે કેમ દુખતું હોય કાંઈ ખબર નહીં. અને પાણી નીકળ્યા રાખે, આંખ લાલ થઈ જાય અને એવું બધું છે. અને ચા ભાખરી ખવાઈ ગઈ છે અને કામની શરૂઆત થઈ ગઈ છે. કામની શરૂઆત તો થઈ જ જાય. જે સવારમાં મંદિરનું બધું સાફ સૂફમાં કર્યું, મેં નહીં, ચેતને કર્યું. અને સાફ સૂફ નહીં બધું કર્યું. અને હું તો જો સવારમાં, કેમ કે કાલે હું દુકાને ગઈ હતી ને, બપોર પછીનો વ્લોગ મેં ઉતાર્યો નથી અને બધાને ગુડ નાઇટ પણ નથી કીધું, જય શ્રી કૃષ્ણ નથી કીધું, કેમ કે હું દુકાને ગઈ હતી, મોડું થઈ ગયું. પછી ત્યાંથી આવવામાં એટલે કપડાં રહી ગયા. એટલે સવારમાં પહેલાં કપડાં સંકેલી નાખ્યા અને કપડાં પલાળવાને બધું બાકી છે. અને ચા ભાખરી પહેલાં ખાઈ લીધી છે. હવે કપડાં બધા ઠેકાણે મૂકી દઉં અને આ ઘરનું થોડું ઘણું કામમાં પતાવી પછી ચોકડીમાં જઈશ. આજે ધ્રુવી નેન્સીને જોવું છે ક્યાં સુધી સૂવે છે, સૂવા દેવી છે. કેમ કે આજે સવારમાં દુકાને નથી જવાનું, બપોર પછી જવાનું છે. એટલા માટે આજે નેન્સીબેનને આરામ આપી દઈશું. કેમ કે હવે નેન્સીબેનને 2-3 દિવસ જ છે, પછી એને ગુરુવારથી સ્કૂલ ચાલુ થઈ જાય છે. એટલે હવળ કરે છે. કેમ કે ઉઠી જતા હોય ને વ્યક્તિ, પછી ટાઈમ થોડુંક ઉપર થઈ જાય ને, એટલે વાંધો ન આવે નહીં. એનો હવળ્યા રાખે. ધોઈને તો એવું કાંઈ છે નહીં. તો મળીએ બપોરે. ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું ઉઠીને તૈયાર થઈ ગઈ છું. કેટલા વાગ્યા ઊભા રહી છું? 11 વાગ્યા છે, 11:30 એનું નક્કી નહીં. અને મમ્મીએ જમવામાં એક ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે. તમને નહીં દેખાતું હશે તો મારો કેમેરો ફટાફટ સાફ કરી લો. 5 સેકન્ડ. દેખાય છે? દેખાય? ક્યાં પ્રકાશ આવે છે? તું એક બારી બંધ કરી દો. બસ હવે અંધારું લાગી ગયું થોડુંક, પણ કંઈ વાંધો નહીં. આપણે બીજે જઈએ. બારીઓ ખુલ્લી રાખવી પડે. આપણે બારીઓ ખુલ્લી રાખવી પડે. પવન ના અવર જવર થાય. કહું છું અવર જવર ન. 5 સેકન્ડ બ્લોગ મૂકું છું. મારી ગાડી સરખી કરો. મારી ગાડી રોજ ફીસલી જાય. અને હું બેસી ગઈ અહીંયા. મમ્મી રસોઈ બનાવે છે. ચલો આપણે જોવી. મમ્મીને મેં તો કહી દીધું શું જમવામાં બની જ ગયું છે, કેમ કે હું રસોડામાં ગઈ હતી. મને ખબર છે. મમ્મીએ સવારમાં 7 વાગે માતાજીના દર્શન કરાવી દીધા. તો શું કરું બોલો? તો આપણે દીદી ગઈ છે અમારે આલે હા મેં, અને હું બેઠી હિંચકા ખાઉં. મેં કીધું બ્લોગ થોડો ઘણો ઉતાર લઉં. તો અને દીદીની ફ્રેન્ડ આવી હતી, તમે જોઈ હતી? મારી બેનની ફ્રેન્ડ, અને હરખું જ નામ, મારી બેનનું નામ નેન્સી અને એની બેનનું પણ નામ ધ્રુવી. તો ચાલો બધા જમવા. ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે, ગુંદાનું આથું, મરચાંની ચટણી, સંભારામાં છે ટમેટા, ડુંગળી, મરચાં અને કોબી, મગની દાળની ખીચડી, રોટલી અને ઠંડી છાશ. અને હાલો જમવા બધા.
જો અમારા સુરતવાળી ફેમિલી, મમ્મી છે, નિશા, ગૌતમભાઈ, બિંદુ, પપ્પા, આના ચિલ્ડ્રન પાર્ટી બધાએ ભેળનો પ્રોગ્રામ છે. ગલતેશ્વર ગયા છે બધાએ, રવિવાર છે ને એટલા માટે. એટલે જો મોજ મજા કરે છે અને મારી ધ્રુવીનો જીવ બળે છે એમ કે બધા ભેળ ખાય છે. મમ્મી આપણે કંઈક નાસ્તો કરીએ. મેં કીધું સારું આપણે વ્લોગ મૂકીએ અને કરો.